ઉતાર્યો નહોતો મિત્રો. તો મિત્રો કેમ છો, સારા રહેશો. અને જે આપણે ફાઇનલી લોંગ બ્લોગ ઉતારી લીધો છે, કેદુનો નહોતો શૂટ કર્યો એટલે. અને આજે ફાઇનલી પાણી પણ આવી ગયું છે. આપણે એક એનો બ્લોગ શૂટ કર્યો હતો, મિત્રો એનો ડ્રેગન ફળનો ને એવું. હા, ડ્રેગન ફળ એક સાથે બે ડ્રેગન ફળ એનો શૂટ કર્યો હતો. અને આજે આપણે ફાઇનલી શૂટ કરી છે. અને જુઓ મિત્રો, અત્યારે વાગી રહ્યા છે મિત્રો કેટલા 7:30 અને હું વિડીયો શૂટ કરું છું. અને અત્યારે તો ભાઈ હજી કોમેડી રીલે શૂટ નથી કર્યું, હું હજી આ બ્લોગ જ શૂટ કરું છું મિત્રો. તો મિત્રો અત્યારે પાણી આવી રહ્યું છે અને આપણે પાણી પીવડાવી દીધું છે ઝાડવામાં અને સામે સલકાઈ ગયું છે એટલે આપણે દોડવું પડશે. તો મિત્રો ટાંકોય ફૂલ છે તો આ ડોલમાં નાખી દો. તો મિત્રો આ ડોલમાં નાખી દીધો છે, સલકાઈ ગયું હતું એટલે પકડે રાખી. તો ચાલો મિત્રો, તો કેમ પણ મિત્રો સલકાઈ ગયું હતું. તો મિત્રો સલકાઈ ગયું હતું એટલે આપણે બદલાવ નાખ્યું છે. આપણે કેટલા દિવસ પછી બ્લોગ ઉતાર્યો છે, અત્યારે બ્લોગ નહોતો ઉતાર્યો. અને દેખા દો જરી આનો ઉતાર્યો હતો ને ડ્રેગન ફળનો, એક સાથે બે ડ્રેગન ફળ એમ કંઈક હતું ટાઇટલ. તમે જોઈ લીધો હશે, મને તો ખબર નથી, હું તો મૂકીને પછી જોઉં નહીં, વાઇટ સ્ટુડિયોમાં ખોલું નહીં. અને વિડીયો કેદું અપલોડ કર્યો એટલે આજ ફાઇનલી કરી નાખ્યો છે. તો મિત્રો આપણે ચાલો અહીંયા દેખાડી પાણી ભરીએ ઘડીક. અહીંયા સલકાઈ ગયું હતું, ટાંકો તો ઓનલી ફોર ભરેલો જ છે, ફૂલ સલકાય એવું. તો આપણે અહીંયા પાણી ભરી છે. તો ભાઈ પાણી ભરાય છે આપણું. ને આપણે હવે છે ને મિત્રો કેમેરા સ્ટેન્ડ હવે આપણે વ્લોગમાં નથી વાપરતા, કેમ કે વ્લોગમાં આપણો હાથ જ કામ આવે છે. અને મિત્રો છે ને વ્લોગમાં કેમેરા સ્ટેન્ડની જરૂરત નથી, ટ્રાયપોડ એમાં જરૂર હોય. ટ્રાયપોડ હોય એમાં, કેમ કે જે આપણે દૂરથી શૂટ કરતા હોય ને એમાં જરૂર પડે. દૂરથી તો આપણે કારક શૂટ હોય, અત્યારે દૂરથી શૂટ ન હોય એટલે આપણે કેમેરા સ્ટેન્ડ આપણે જરૂરત નથી પડતી, સમજ્યા મિત્રો. અને બીજી પ્રમોશન રીલ શૂટ કરવાની હોય ને તો જ તે આપણે લઈ છીએ ટ્રાયપોડ. તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ હવે બહાર ને બહાર જોઈએ કે કોઈ છે કે. તો મિત્રો ચાલો જાય. જો ભાઈ આજે આપણે ફાઇનલી એટલા દિવસો પછી આવી ગયા છે બહાર. આપણે ફાઇનલી બહાર આવી ગયા છે મિત્રો. કેમ પણ મિત્રો અત્યારે 7:30 વાગી રહ્યા છે ને હું તમને નજારો દેખાડું. તો હાવ શાંતિવાળું વાતાવરણ છે મિત્રો. અને આજે દિલુ કાકાની ઘરે હું નતો જો કોમેડી રીલ શૂટ કરવા, કેમ કે 2-3 દિવસથી વરસાદ આવે છે એટલે હું પણ વિડીયો શૂટ કરવાનું ભૂલી જાઉં. તો ક્યારેક હું પણ ભૂલી જાઉં છું મિત્રો. તો મિત્રો આપણે હવે છે ને આપણે જો અહીંયા ખડ કેટલું થઈ ગયું. પેલા હાવ ઓછું હતું મિત્રો, હાવ ઓછું હતું, ઓલાટ થઈ ગયું. કેમ કે વરસાદ આવ્યો ને એટલે એવો વરસાદ આવ્યો. જો અહીંયા પાણી નથી ભરાણું એ સારું છું, નકર હાલવાનો આપણો રસ્તો બંધ થઈ જાય મિત્રો. તો મિત્રો આવો કાંઈક નજારો છે. અને ઓલો ગલોપ છે ને, આ ગલોપ ને આ ગલોપ ને આ ગલોપ, આ ત્રણેય ગલોપ છે ને એ ડીમ પડી ગયા છે મિત્રો. અને છે ને હેરકું શું કહેવાય, ગ્લો નથી આપતા, નકર ગ્લો આપતા હોત ને રાતે શું કહેવાય જરૂર પડે. જીવજંતુ હોય ને તો ખબર તો પડે કે અહીં જીવજંતુ છે એટલે. તો મિત્રો આપણે આવો કાંઈક મોસમ છે ને, આપણે હજી કોમેડી રીલ શૂટ નથી કરી. તો મિત્રો આપણે હમણાં કોમેડી રીલ શૂટ નથી કરી એકે. અને હું વિચારું છું આપણે કોમેડી રીલ શૂટ કરવી છે કે નથી. તો આપણે કેવી કોમેડી રીલ શૂટ કરવી કે આપણે પહેલાં વિચારવું પડે ને ટોપિક માટે. આપણે ટોપિક તો એક આપણી પાસે છે નહીં મિત્રો. આપણી પાસે ટોપિક એકઈ ન હોય. કેમ કહું, કેમ કે ટોપિક વિચારવામાં બહુ વાર લાગે. મેં વ્લોગ વિચારવામાં કેટલી વાર લગાડી દીધી છે બોલો તમે. કેમ કે ટોપિક તો એમને કાંઈ મળતું નથી ભાઈ. ટોપિક આપણે વિચારવું પડે કે કી વિડીયો આપણે બનાવવો છે. અને એમાં આજે એવું છે કે અમે છે ને કેટલા દિવસ પછી વ્લોગ ઉતાર્યો છે, 2-3 દિવસ થઈ જાય છે વ્લોગ ઉતારવા. અને મિત્રો આપણે ટોપિક આજે ફાઇનલી મળ્યું છે વ્લોગનું, લોંગ વ્લોગનું, એટલે આપણે શૂટ કરી નાખ્યું. તો હવે આપણે ઘરે જાય. તમને મોસમ તો જોઈ લો હાવ શાંત છે, શાંત, કાંઈ ઘટે નહીં એવું. તો ચાલો મિત્રો આપણે હવે જઈએ ઘરે. અને ઘરે જઈએ અને પછી આપણે પાણી તો ભાઈ ભરાઈ જ ગયેલું છે. મિત્રો આપણે થોડોક જ વિડીયો બનાવીશું. તો ચાલો આપણે
આ નળી નામ લેવાનું કીધું તો ચાલો આપણે લઈ. તો ભાઈ નળી તો આપણી આવી ગઈ છે. હવે આના આ છે હરકી કરી નક્કર વળી જાય. ઊભા રહેજો બસ. તો મારા આ પાણી ભરે છે, હું નથી ભરતો, હું કારક જ ભરું. તો મિત્રો હું કારક જ પાણી ભરું છું. તો હા સર કહી દઉં છે જોઈ લો. હજી અગરબત્તી કરવાનું બાકી છે, તો અગરબત્તી હમણાં કરી નાખશે, પછી આપણે જોવું. અને ટોપિક ગોતવામાં છે ને બહુ જ વાર લાગે. આપણે ટોપિકમાં આપણે વિડીયો બનાવશું, કોમેડી વિડીયો અને વ્લોગ બનાવવામાં તો ભાઈ ટોપિકનું બહુ જરૂર પડે. કેટલી વાર રીટેક લઈને તારે છે ને આપણે મિત્રો આપણો વિડીયો બને છે ત્યારે એમ થાય કે આપણો વિડીયો બન્યો રેડી. રીટેક લેવો પડે ને આપણે એમ જોવું પડે રીટેક કેટલા લેવો પડે, ક્યારે આપણો વિડીયો બને છે એમની. તો ભાઈ બની જતો હોય એમને એક દીમાં તો હંધા યુટ્યુબર બની જાય. તો આપણે રીટેક કમસે કમ 50-60 વાર લેવો પડે. મસ્તી નથી કરતો મિત્રો. મારા એક દિન ખાલી આપણે વિડીયો જોઈને આપણે રીટેકના, તો મારા એક દિન રીટેક 23 થી 25 વાર હું લઉં છું. ને આપણે લીલુ કાકાને ઘેરે કોમેડી રીલ શૂટ કરો એમાં ભૂલ પડે ને, તો એમાં આપણે કેટલી વાર કમસે કમ રીટેક લઈએ. એમાં લઈએ છીએ આપણે કમસે કમ 50 થી 60 વાર રીટેક. અને રીટેક લઈને તો જ આપણે ખબર પડે કે કેવો સારો વિડીયો કી છે. એ આપણે ક્લિપ નાખીએ કે બીજી તો ન નાખી દેવાય કાંઈ એરા ઘેરા. તો મિત્રો આપણે રીટેક લાટ લેવો પડે, પછી જ આપણો વિડીયો સારો બને. ત્યાં સુધી આપણો વિડીયો સારો ન બને. તો મિત્રો જોઈ લો. અને આમાં પણ આપણે કેટલું બોલવું પડે પછી વિડીયો બને. એમને તો ન બનાવી નાખતો હોય કાંઈ. અને હજી એડિટ કરવાનું આપણે, પછી આપણે એમાં સારું વોઇસ નાખવાનું, ગીત નાખવાનું, મ્યુઝિક સાઉન્ડ. અને મિત્રો કેપકટ ડાઉનલોડ કરવાનું તમને હું શીખવા દીધું. કેપકટ પ્રો ડાઉનલોડ કેવી રીતે કરવાનું પ્લે સ્ટોરમાંથી, ના ગૂગલમાંથી ને ના ક્રોમમાંથી, ખાલી પ્લે સ્ટોરમાંથી. એ પણ VPN કનેક્ટ કરીને. અને મિત્રો VPN કનેક્ટ કરીને તમે કરશો ને તો 100% થઈ જશે. કેમ કે બીજા સર્વરમાં આવે, ઇન્ડિયા સર્વરમાં આપણે કેપકટ બંધ છે, બીજા સર્વરમાં આવે છે આપણું કેપકટ પ્રો. અને કેપકટ પ્રો હંધા યુટ્યુબરને જોતું જ પડે, કેમ કે એમાં કેપ્શન જનરેટ થાય છે. અને હંધું જનરેટ થાય ને એટલે જોતું પડે હંધા એને કેપકટ પ્રો. તો કેપકટ પ્રો ખાસ કરીને તમારે જોતું હોય ને યુટ્યુબર મિત્રોને, એ નવું ચાલુ કરવાનું તમારે કેપ્શન નાખો ને, પછી એમાં કેપ્શન છે ને તમારે ગુજરાતી નહીં આવે. એમાં ગુજરાતી લેંગ્વેજમાં તમે કેપ્શન નાખશો ને તો તમારે હિન્દી કા ઇંગ્લિશ અને હિન્દીમાં તમે બોલશો ને તો હિન્દીને આવશે, ઇંગ્લિશમાં બોલશો તો ઇંગ્લિશ. પણ જુઓ તમે ગુજરાતીમાં બોલશો ને તો કાંઈક ઉર્દૂ જેવું ભાષા આવી જાય, મને પણ નથી ખબર. તો મિત્રો એવી કંઈક ભાષા આવી જાય, એની માટે તમે છે ને તમારે કેપ્શન નાખો ને ઇન્સ્ટાગ્રામમાં ઓલા શું કહે વિડીયોમાં, તો છે ને ઇન્સ્ટાગ્રામની એપ છે, એનું નામ છે એડિટ્સ. એ ડાઉનલોડ કરી નાખજો હંધાઈને ફોનમાં થાય. એ તો આપણા સર્વરમાં છે ઇન્ડિયા સર્વરમાં. એનું નામ છે એડિટ્સ. એમાં આપણે કેપ્શન આપણા ગુજરાતી જનરેટ કરીએ છીએ. અને તમારે ફોર્મ્સ જોતા હોય ને તો સર્ચ કરજો ગૂગલમાં ગુજરાતી ફોર્મ્સ, એટલે આવી જાય. તો એમ પણ તમે કેપ્શન લખી પણ શકો ને જનરેટ કરવા હોય તો કરી પણ શકો એડિટ એપમાં. તો એડિટ એપ્સ ડાઉનલોડ કરી લેજો મિત્રો. એ યુટ્યુબર હાટું સારી એપ છે, એમાં કેપ્શન પણ જનરેટ થાય છે હાથે. અને આપણે ખાલી એક જ ક્લિક કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. તો મિત્રો કેપ્શન જનરેટ કરવા માટે બેસ્ટ એપ. અને કેપકટ પ્રોમાં તો આપણા હંધાય કલર ગ્રેડિંગના ટૂલ આવે ને એટલે એ જોતું જ પડે. કેમ કે આપણી ક્વોલિટી બેકારથી બેકાર હોય ને આઈફોનમાં કન્વર્ટ કરી દે, એટલે ભાઈ એ જોતું જ પડે. સમજા તમે મિત્રો. જોઈ કે કેવું મસ્ત વ્યૂ છું છે કે નથી છું, તો આપણે જોઈ અને આપણે વિડીયો મૂકવાનું લાગે. દિલુ કાકા તો લાઈવ કરે છે એટલે આપણે વિડીયો જોઈ લો. તો ભાઈ આવું કાંઈક વ્યૂ છે મિત્રો, આવો કાંઈક વ્યૂ છે ને. આપણે ઉતારીશી ઉપર ધાબા ઉપર ચડીને બ્લોગ અને બેસીશી શાંતિથી. મસ્ત આવે છે 1 નંબર. અને મિત્રો મારો હાથ તો દુખી જશે બહુ, એટલે આપણે બ્લોગને થોડોક મિનિટ ચાલુ રાખીને પછી બંધ કરી દઈએ. અને હજી તો ભાઈ આપણે કેટલા દિવસ પછી બનાવો. અને ભાઈ મિત્રો આપણે સબસ્ક્રાઈબ ક્યારે પૂરી થશે? 30 સબસ્ક્રાઈબ તો આપણે માંડ પૂરી કરી છે. હવે 20 પૂરી થઈ જાય એટલે રેડી આપણે લાઈવ સ્ટ્રીમ ચાલુ કરી દઈએ દિલુ કાકાની ત્યાં. 5-5 કલાક 10-10 કલાક એટલે આપણો વોચ ટાઈમ જલ્દી ભરાય ને આપણી યુટ્યુબ ચેનલ આપણે ગ્રોથ થઈ જાય. મતલબ આ કે ભાઈ મોનેટાઈઝ થઈ જાય. 1000 સબસ્ક્રાઈબ ને 4000 કલાકનો વોચ ટાઈમ જોતો પડે તો ભાઈ આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જાય. અને મોનેટાઈઝ કરવા માટે એ 2 ઓપ્શન તો કરવા જ પડે, નકર મોનેટાઈઝ ન થાય. ને તો આવું કાંઈક અત્યારે તો મોસમ છે. અત્યારે તો ભાઈ કાંઈ વરસાદ આવતો નથી. અત્યારે તો હાવ શાંત વાતાવરણ છે ને વરસાદ નથી આવતો. કાલે વરસાદ પડતો તો સારો,
તો ભાઈ કયા જિલ્લામાં સારો વરસાદ પડ્યો કોમેન્ટ કરી દેજો. રાજકોટ, પછી ભાવનગર, પછી અમરેલી, પછી હિન્દી સાઈડ એવો પડ્યો છે. સુરેન્દ્રનગર, જામનગર એમાંય પડ્યો છે સારો વરસાદ. ને હું અમરેલીમાં રહું છું, જે 14માં રહું છું મિત્રો. અને અમરેલીમાંથી ક્યાં રહું એમ અમરેલીના જિલ્લામાંથી ક્યાં રહું મિત્રો. તો મિત્રો હું અમરેલીના જિલ્લામાંથી રહું છું મોરંગી ગામમાં. માંડળ પાસે આવ્યું છે. તમે બાંભણિયાના જુગલભાઈના વિડીયો જોતા હશો. બાંભણિયાના જુગલભાઈ એ અમારો અહીંથી થોડુંક આઘું થાય છે અમારા ગામથી. એટલે મતલબમાં માંડળ જેટલું 1-2 કિલોમીટર 3 કા 1-2 કિલોમીટર એમ થાય છે. તો ભાઈ ત્યાં જ રહેશે એ યુટ્યુબર ને એનું નામ છે જુગલભાઈ, કાકા દીકરો. તો તમે એના વિડીયો જોયા જશે મિત્રો. તો મિત્રો જોઈ લો, લાઇટ ઓન થઈ ગઈ છે આપણી. અને મિત્રો હવે આપણે વ્લોગને એન્ડ કરી અહીંયા જ છે. અને હજી આપણે 2 શૂટ હજી કમ્પ્લીટ કરવાના છે. પછી 2 શૂટ કમ્પ્લીટ કરીને એડિટ કરી દી ને પછી આપણે અપલોડ કરી દઈશું. તો મિત્રો ચાલો કાલે મળીએ નવા વ્લોગ સાથે. અને પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને ઇન્સ્ટામાં જરૂરથી ફોલો કરજો. નામ છે ઇન્સ્ટામાં પિયુષ વિલેજ લાઈફસ્ટાઈલ. અને ફેસબુકમાં આપણું નવી ચેનલ બનાવી પિયુષ ઇન્ફ્લુએન્સર, તમને ખબર હશે વિડીયો મૂકો. અને આમાં પિયુષ સરવૈયા. તો મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો અને ફોલો પણ કરી દો. તો બાય યુટ્યુબ ફેમિલી, કાલે મળીએ નવા